હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે આપણે એક કંપનીની વાત કરવી છે. જાની મહેશભાઈ એમણે એક કોમેન્ટ કરી છે અને એમની 4-5 કોમેન્ટો આવી. આજે એક કંપનીનો આપણે વિડીયો બનાવવો છે, એડ્રોજ વેલ્ડિંગ મિત્રો. પરંતુ એના પહેલાં એક બીજી વાત કરી દઈએ કે એક આર્મી મેન છે નૈશદ કુમાર, એમની કોમેન્ટ છે કે મારે શેર ખરીદવા છે તો હું કયા શેરો ખરીદું. મિત્રો, શેર ખરીદવા માટે ઘણી કંપનીઓની આપણે વિડીયોમાં ચર્ચા કરી, સારી સારી કંપનીની. પરંતુ તમારે એ કંપનીઓ જે વિડીયોમાં છે અને બીજી કંપનીઓ તમારા ધારો કે વિડીયોમાં ન ઉલ્લેખ થયો એવી સારી સારી કંપનીઓનું તમે એક લિસ્ટ બનાવો અને એ લિસ્ટ તમે વોચ લિસ્ટમાં એક લિસ્ટને વોચ લિસ્ટમાં રાખો અને જે કંપનીઓ છે એમાંથી તમે 5-10 શેરની પસંદગી કરો અને જે નવી કંપની આવે એના પર પણ વોચ લિસ્ટ રાખો, એનો થોડો ઘણો અભ્યાસ કરો અને પછી એમાં થોડો શેર લેવાના રાખો. મિત્રો, ડાયરેક્ટ હું તમને 10 શેરનો નોમ લિસ્ટ આપું એ બરાબર ઉચિત નથી. આપણે ઘણા શેરોની વાત કરી છે, બહુ મસ્ત શેરોની. એમાં તમારે ખાસ તો જેનું સેક્ટર સારું છે, જે કંપની ઉપર દેવું ઓછું છે, જે કંપનીનો EPS એટલે કે ટૂંકમાં ફંડામેન્ટ એના મજબૂત છે તેવી કંપનીઓ તમારે ખરીદ કરવાની. અને દરેક વિડીયોમાં આપણે સારી સારી કંપનીનો ઉલ્લેખ કરીશું. એ કંપનીઓ બધું તમારે ડાયરીમાં નોટમાં લખતું રહેવાનું મિત્રો. અને તેનું લિસ્ટ બનાવો અને એમાંથી તમે પસંદ કરો. પરંતુ ખાસ મારી તમને એક સલાહ છે નૈશદભાઈ, કે તમે એક SIP તો ચાલુ કરી જ દો. રેગ્યુલર SIP ધારો કે તમારી શક્તિ મુજબ 2000 રૂપિયા તમે કપાઈ શકો કે 5000 કે 3000, એક SIP કરાવી દો. 2000 રૂપિયા કપાવવા હોય તો એક કરાવો અને 5000 કપાવવા હોય તો 2500ની 2 કરાવી દો. એમાં મિડ કેપ છે, લાર્જ કેપ છે, ફ્લેક્સી કેપ છે, એમાંથી તમને જે પસંદ આવે એક SIP કરાવી દો. અને તમારે લમસમ 1,00,000-2 લાખ રૂપિયા નાખવા હોય તો તમે SIPમાં નાખી શકો છો, તમને શેરનો ભય લાગતો હોય તો. અને સારી કંપનીઓ ખરીદવી હોય તો થોડા એકઠા કરવાના. મિત્રો, બજાર ક્યારે વધે ક્યારે ઘટે એનું કોઈ નક્કી ના હોય, પરંતુ છેવટ તો બજાર વધવાનું છે. હવે કે થોડા શેર એકઠા કરવાના રાખવાનો છે. હવે જાની મહેશભાઈનો જે શેરની વાત છે એન્ડ્રોજ વેલ્ડિંગ, હવે આ કંપની 837 રૂપિયા ઉપર ચાલી રહી છે. 830 એનો લો છે, એટલે કે 52 વીક લો ઉપર કંપની ચાલી રહી છે અને 1650નો હાઈ બનાવ્યો છે. 50% કંપની નેચરજી છે. એનું માર્કેટ કેપ છે 1456 કરોડ. બહુ નાની સ્મોલ કેપ કંપની છે. EPS 19.84, સારી કંપની કહેવાય. એક શેર દીઠ કમાણી 19-20 રૂપિયા છે. PE 42 છે, સેક્ટરનો PE 17 છે. બુક વેલ્યુ 270 છે. કંપનીની બુક વેલ્યુ જોરદાર છે. PB 3 છે. કંપની ડિવિડન્ડ 18.50 એક શેર દીઠ આપે છે, એટલે કે 2.5% તમને ડિવિડન્ડ મળે. જોરદાર કહેવાય. અને ફેસ વેલ્યુ 10 છે. કંપનીનું રેટિંગ જે આપવામાં આવ્યું છે 100% બાયનું રેટિંગ આપવામાં આવ્યું છે. અને કંપનીને એક વર્ષમાં 40% માઇનસ રિટર્ન આપ્યું છે. જે હાઈ બનાવ્યો હતો કંપની એનાથી 50% કંપની નીચે ચાલી રહી છે. અને કંપનીનું વોલ્યુમ 38 લાખ શેરનું દરરોજ થાય છે અને એમાં 55% ડિલિવરી લોકો ઉઠાવે છે. કંપની ઉપર દેવું નથી. હવે શેર હોલ્ડિંગની કંપનીની વાત કਰਾਂ એન્ડ્રોજ વેલ્ડિંગની, તો 56.9% પ્રમોટર પાસે હતું ગયા વર્ષે આ સમયે અને અત્યારે 53% છે. એટલે કે 3% જેવા શેર પ્રમોટરે વેચ્યા છે.
અને FIIનું હોલ્ડિંગોમાં નથી જેવું છે, પણ DIનું હોલ્ડિંગ 10% છે. આપણા ઘરેલું ફંડોએ એમાં 10% રોકાણ કર્યું છે. પબ્લિકનું હોલ્ડિંગ 26% છે. અને અધર જે બ્લોકમાં શેર લેવાવાળા છે એ 10% શેર આ કંપનીના લીધેલા છે. કંપનીનું શેર કેપિટલ 13 કરોડ છે. 1,30,00,000 કંપની શેર બહાર પડ્યા છે. કંપનીનું રિઝર્વ 348 છે અને ફિક્સ એસેટ 152 કરોડ છે. આ કંપનીની ડિટેલ છે. હવે એનો અભિપ્રાય મારો શું છે કે જુઓ, જે નાની કંપની સ્મોલ કેપ કંપનીઓ છે એમાં આ પોઝિશન બનવાની. આ કંપનીઓ દોડશે એટલે હાઈ બનાવશે, ડબલ પૈસા થઈ જાય, 3 ગણા થઈ જાય. પરંતુ જ્યારે આ કંપનીઓ ઘટવા મળે છે ત્યારે 50% ઉપર ઘટી શકે છે. આ સ્મોલ કેપ કંપનીઓમાં રિસ્ક ખૂબ ઊંચો હોય છે મિત્રો. હવે ખાસ એ વિનંતી છે કે આવી કંપનીઓમાં જેને રિસ્ક ઉઠાવવું હોય એને થોડી ક્વોન્ટિટી લેવી. તમારો જે પોર્ટફોલિયો હોય, ધારો કે તમારો 1 લાખનો પોર્ટફોલિયો છે દાખલા તરીકે, તો તમારે આવી કંપનીઓ ખાલી 15% કે 10% જ રાખવી. બાકીની મજબૂત કંપનીઓ રાખવી. મિડ કેપની છે, લાર્જ કેપની છે, આવી કંપનીઓ પસંદ કરવી. 10, 15 કે 20% આવી કંપનીઓ પસંદ કરી શકાય, પણ આ બધી રિસ્કવાળી કંપની છે. આ પૈસા બનાવી આપે 100%. પછી એના ત્રિમાસિક આંકડા ઉપર તમારે નજર રાખવી પડે. આ કંપનીનું ડિસેમ્બરનું રિઝલ્ટ બહુ સારું છે, પણ જૂનના રિઝલ્ટમાં કંપનીએ થોડોક લોસ કર્યો હતો. હવે આવનારા સમયમાં જે માર્ચના આંકડા છે અને એન્યુઅલ વર્ષના આંકડા આવે એના ઉપર તમારે ધ્યાન કેન્દ્રિત કરવું પડે કે એમને કેવું કામ. અને વેલ્ડિંગનું કામ કરે છે કંપની, કે વેલ્ડિંગની પ્રોડક્ટ બનાવતી હોય એવી કંપની છે. હવે એક બીજી વાત છે, એક મિત્રની કોમેન્ટ હતી, નામ લખવાનું રહી ગયું છે મારે, પણ એ મિત્રે એવી વાત કરી કે કાકા તમારા વિડીયોમાંથી અમને માર્ગદર્શન સારું મળે છે. એટલે પહેલો તો હું એમનો આભાર માનું છું. અને એમણે બીજી વાત કરી છે કે અત્યારના સમયમાં લોકો એવી વાતો કરતા હોય છે કે ખોપીઓને મોજ કરો, કાલ કોણી જોઈ છે. અને તમે બચત કરવાની, સારું જીવનવાની આ વાત કરો છો મિત્રો. અમારે એક કહેવત ચાલતી હતી કે શિયાળાનું સોણું અને જવાનીની કમાણી આ બહુ મજબૂત હોય છે. જે લોકો પોતાની જવાનીમાં સારું મેનેજમેન્ટ કરી, થોડી થોડી બચત કરી અને ધનને ઇન્વેસ્ટ કર્યું છે, અને એ ઇન્વેસ્ટમાંથી ભલે ઇન્વેસ્ટ શેર બજારમાં કર્યું હોય, જમીનમાં કર્યું હોય, કોઈ મકાનમાં કર્યું હોય, પણ એ ઇન્વેસ્ટમાંથી આજે એ લોકો સુખી છે. અને જે લોકોએ જવાનીમાં પૈસા વેડફી નાખ્યા છે, વાપરી નાખ્યા છે, તાકત ધીના કર્યા છે, એ લોકો આજે પછતાવો કરતા હોય છે. મોટી ઉંમર થાય કે મારો એક વખત અમારો સમય હતો અને એ સમયમાં જો અમે આ કામ કર્યું હોય ત્યારે અમારા પાસે મૂડી હતી, પૈસા હતા, પરંતુ અમે ના કરી શક્યા. એમને અફસોસ રહી જાય છે. અને ખાસ વાત તો હું એ કરું કે માણસ પોતે જે ના કરી શકે એ, ધારો કે કોઈ માણસને એમ હોય કે મારે ડૉક્ટર બનવું છે, સંજોગો વસાથી ડૉક્ટર ના બની શકે, પરંતુ એ શું કોશિશ કરે, સતત એના બાળકને એને જે બનવું હતું એ બનાવવા માટેની કોશિશ કરે. એનું ભાવિ એના બાળકમાં જુએ. એમ આપણે પણ આપણા બાળકોનું ભાવિ આપણા બાપ દાદી જે મહેનત કરી છે એટલે આપણે પગ ભરશે, વેલ શકશે. આપણે પણ એના માટે મહેનત કરવી જોઈએ. આપણે મહેનત ના કરી શકો તો કોઈને પણ આપણે આયોજન કરવું જોઈએ. ખોટા ખર્ચા ઉપર કાપ મૂકી અને જે વધેલી બચત છે એની સારી જગ્યાએ રોકાણ કરવું. આટલું જ કરવાનું છે. અમુક મોટી વેદ ભણવાના નથી. તમારે જે વસ્તુની જરૂરિયાત ન હોય એવી વસ્તુ દેખાદેખીમાં ના ખરીદવી, અને એ જે પૈસા વધે છે એ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું.
જુઓ મિત્રો, એકલું શેરબજારમાં ઇન્વેસ્ટ કરવું એવું નથી. તમે ઘણી સારી જગ્યાઓ છે ઇન્વેસ્ટ કરી શકો છો. જમીન છે, મકાન છે, પ્લોટ છે, દુકાન છે, સોનું છે, ચોદી છે, આ બધી જગ્યાએ ઇન્વેસ્ટ થઈ શકે. ચલો મિત્રો, થેન્ક યુ, આભાર.